નમસ્કાર દોસ્તો, આજ કે રિંગટોનની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જે બર્થડે માટે ફોટો બનાવવાનો હોય છે તે ફોટો આપણે તમને એડિટિંગ કરતા આજે શીખવાનું છે. કંઈક આ રીતે તમે ફોટો જોઈ શકો છો. આ રીતે આપણે ફોટો છે તમારે કંઈક આ રીતે બનાવતા શીખવાડીશું. તો પીસાર્ટની અંદર બનાવવાનો છે. તો મિત્રો વિડીયોને તમારે બિલકુલ સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે. જો મિત્રો આપણી ચેનલ પર નવા હોય પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે આઇકનને પ્રેસ કરી દો, જેથી આપણો વિડીયો આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો મિત્રો ચાલો આપણે હવે એડિટિંગ કરવાનું શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં તમારે પીસાર્ટની જરૂર પડશે. કંઈક આ રીતે. તો તમારે જો પીસાર્ટ ન હોય તો તમારે પ્લે સ્ટોરથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરવાનું રહેશે. કંઈક આ રીતે ઓપન કર્યા બાદ કંઈક આ રીતે તમારી ઇન્ટરફેસ આવી જશે. તો પહેલાં તમારે એડિટ ફોટો છે તેના આ રીતે એડિટ ફોટા પર ક્લિક કરવાનું રહેશે. કંઈક આ રીતે ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે ફોટાનું બેકગ્રાઉન્ડ છે તેમાં તમારે પહેલાં હટાવી લેવાનું રહેશે. કંઈક આ રીતે તમે જોઈ શકો છો. કંઈક આ રીતે ફોટો ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે જે રીમો બીજી લખેલી છે તેના પર ક્લિક કરીને રહેશે. કંઈક આ રીતે. તો મિત્રો તમારે આ રીતે તમારે જેટલું નેટ ફાસ્ટ છે જેટલું તમારે પ્રમાણે કામ થશે. તો મિત્રો આ રીતે બેકગ્રાઉન્ડ હટાવ્યા બાદ તમારે રાઇટ આઇકન પર ક્લિક કરી લેવાનું છે. અહીંયાથી તમારે સેવ કરી લેવાનું રહેશે. સેવ કર્યા બાદ અહીંથી તમારે બેક જતું રહેવાનું રહેશે. કંઈક આ રીતે બેક કર્યા બાદ અહીં તમારે એડિટ ફોટા પર ક્લિક કરી લેવાનું છે. ફરી વખત ફોટા પર ક્લિક કર્યા બાદ તમારે બેકગ્રાઉન્ડ લખેલું છે તેના પર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંથી વ્હાઇટ બેકગ્રાઉન્ડ તમારે એડ કરી લેવાનું રહેશે. એડ કર્યા બાદ ટૂલ્સ લખેલું છે તેના પર દબાઈ લેવાનું રહેશે. અહીંયાથી ક્રોપના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે. અને જે રીસે છે તમારે કંઈક આ રીતે આગળ આવવા દેવાનું રહેશે. તો આ રીસે પર ક્લિક કર્યા બાદ અહીં રાઇટ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંથી તમારે આ રીતે આગળ આવવાનું રહેશે. આગળ આવ્યા બાદ અહીંથી તમારે શેપનો આઇકન કંઈક આ રીતે દેખાશે. તો આ રીતે દેખાયા બાદ તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ રીતે ક્લિક કર્યા બાદ અહીંથી તેના કલર પર ક્લિક કરીને બ્લેક કલર સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કર્યા બાદ આ રીતે તમારે આ રીતે કરી લેવાનું રહેશે. આ રીતે કર્યા બાદ આ રીતે ઝૂમ આઉટ કરવાનું રહેશે. કંઈક આ રીતે જોઈ શકો છો. આટલું કર્યા બાદ અહીં તમારી એડ ફોટો છે તેના પર ક્લિક કરીને રહેશે. આ રીતે તમે જો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી તે ફોટો તમારે અહીંયા એડ કરવાનો રહેશે. કંઈક આ રીતે તમારે બે ફોટા એડ કરવાના રહેશે. તો આ રીતે પહેલાં આપણે આવો ફોટો એડ કરી લઈશું. એડ કર્યા બાદ આ રીતે ઝૂમ કરવાનો રહેશે. ઝૂમ કર્યા બાદ આ રીતે તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે જે રોટેટના આઇકન છે તેના પર દબાવવાનું રહેશે. આ રીતે રોટેટના આઇકન પર ક્લિક કર્યા બાદ તમારે આ બાજુ રીતે ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ રીતે તમારે ઝૂમ આઉટ કરવાનું રહેશે. ઝૂમ આઉટ કર્યા બાદ આ રીતે તમારે સેટ કરી લેવાનું રહેશે. કંઈક આ રીતે સેટ કર્યા બાદ અહીંથી તમારે રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંથી તમારે આ રીતે આવવાનું રહેશે. સ્ટીકરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ અહીં તમારે લખવાનું રહેશે શેડો. તો મિત્રો આ રીતે શેડો લખ્યા બાદ આ રીતે તમારે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો. પહેલા નંબરનો શેડો બીજા નંબરનો શેડો છે તેને તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ રીતે તમારે ફોટાને ઝૂમ આઉટ કરવાનો રહેશે. ઝૂમ આઉટ કર્યા બાદ આ રીતે તમારે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા બાદ અહીંથી તમારે એને રાઇટ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંથી તમારે ફરી વખત સ્ટીકરના ઓપ્શન પર ક્લિક કરીને અહીંથી તમારે ફરી વખત તે શેડો છે તમારે લઈ લેવાનો રહેશે. લીધા બાદ આ રીતે તમારે રોટેટ કરવાનું રહેશે. કંઈક આ રીતે તમારે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા બાદ અહીં રાઇટ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. અહીંથી તમારે બીજા નંબરનો ફોટો એડ કરવાનો રહેશે. કંઈક આ રીતે જે બીજા નંબરનો ફોટો છે તેનું પણ બેકગ્રાઉન્ડ તમારે હટાવી લેવાનું રહેશે. તો આ રીતે કર્યા બાદ આ રીતે તમારો ફોટો આવી જશે. આ રીતે આવ્યા બાદ અહીંયાથી તમારે ઝૂમ કરવાનું રહેશે. કંઈક આ રીતે ઝૂમ કર્યા બાદ આ રીતે તમારે ઇઝર કરવાનું છે. તો તેના પર આપણે જે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ ઇઝર લખેલું છે તેના પર કરવાનું. આ રીતે તમારે સેટ કરી લેવાનું રહેશે. આ રીતે કંઈક સેટ કર્યા બાદ આ રીતે તમારે ફોટાને ઝૂમ આઉટ કરીને આ રીતે તમારે જે ભૂસી લેવાનું રહેશે. કંઈક આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે કર્યા બાદ તમારે રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ રીતે તમારો ફોટો છે તમારે આ રીતે કંઈક સેટ કરવાનો રહેશે. સેટ કર્યા બાદ તેની જે ઓપેસિટી છે તેને ઓછી કરી લેવાની છે. માઇનસ કંઈક આ રીતે 38 કરીને આ રીતે કર્યા બાદ રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે જે પીએનજી છે તમારે એડ કરવાની છે. હેપી બર્થડે વાળી પીએનજી છે તે પીએનજી તમારે એડ કરવાની છે. જેટલું પણ મટીરિયલ છે આપણે બધું મટીરિયલ ટેલિગ્રામની અંદર મળી જશે. મિત્રો ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. આ રીતે પીએનજી છે તમારે એડ કરવાની રહેશે. એડ કર્યા બાદ આ રીતે તમારે નીચે સેટ કરી લેવાનું રહેશે. કંઈક આ રીતે સેટ કર્યા બાદ જે તમારું નામ હોય તે તમારે નામ ટાઈપ કરી લેવાનું રહેશે. આ રીતે નામ ટાઈપ કર્યા બાદ તેને ઝૂમ આઉટ કંઈક આ રીતે કરીને સેટ કરી લેવાનું રહેશે. કંઈક આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે કર્યા બાદ અહીં તેનો કલર છે તમારે કલર એડ કરી લેવાનો છે. તો કલરના આઇકન પર ક્લિક કરીને તમારે જે પણ કલર રાખવો તે તમે રાખી શકો છો. તો હું આ કલર કંઈક સેટ કરું છું. આ રીતે સેટ કર્યા બાદ આપણે
પર ક્લિક કરીને આ રીતે આપણે તમારો જે ફોટો છે તમારો બનીને રેડી થઈ જશે. તો રેડી થયા બાદ અહીં તમારે ગેલેરીમાં ડાઉનલોડ કરવા માટે સેવના આઇકન ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ રીતે તમારી ગેલેરીની અંદર ફોટો સેવ થઈ જશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો. મળીશું આગલા વિડીયોની